તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વિડીયોને ધ્યાનથી જોજો. ઉદાહરણ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. બીજું બેટા, અમારો જે ઓફિશિયલ નંબર છે તેમાં તમારું નામ ને હાઈ લખીને મેસેજ કરો. આફ્ટર 12th કઈ લાઈનમાં જવું, શું કરવું, એના માટે ગાઈડન્સ મળી રહેશે. પ્લસ હાલ બોર્ડ જી નીટ માટે તમને બધું જ ગાઈડન્સ ત્યાંથી મળી રહેશે. પ્લસ તમને ડીપીપી, નોટ્સ, શોર્ટ નોટ્સ બધું જ ત્યાંથી મળશે. બરાબર? તો બીજા વિદ્યાર્થીઓ તો તમે પાછળ ના રહી જાઓ, એટલા માટે ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે. ચલો બેટા, આપણે શરૂઆત કરી ચેપ્ટર 5 ચુંબક ત્વરણ દ્રવ્ય પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય. બેટા પહેલો પ્રશ્ન, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશના કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણ્યા 10⁻2 જૂલ જેટલું ટોર્ક અનુભવે તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું થાય? તો બેટા સિમ્પલ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ટોર્ક બરાબર આપણે ભણેલા છીએ બેટા mb sin θ. બરાબર? હવે મેગ્નેટિક મોમેન્ટની વાત કરી છે તો કરતા બનાવીએ કે મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ટોર્ક બાય બી સાઇન થીટા. ચલો ટોર્કની વેલ્યુ કેટલી આપેલી છે? 4.5 ગુણ્યા 10⁻². બી ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.25 અને એંગલ કેટલો આવે છે? sin 30. તો sin 30 અહીંયા મૂકી દઈએ તો કે 4.5 ગુણ્યા 10⁻². અહીંયા આવશે 0.25, અહીંયા થઈ જશે 1/2, 2 ઉપર જતા રહેશે તો કે 4.5 ગુણ્યા 2 ગુણ્યા 10⁻², અહીંયા આવી જશે 0.25. બરાબર? ચલો આને સોલ્વ કરી દઈએ બેટા આપણે કેલ્સી કુમારનો ઉપયોગ કરીને કે 4.5 ગુણ્યા 2 લાવી જશે 9 ભાગ્યા 0.25 તો 36 ગુણ્યા 10⁻² આપણો જવાબ આવશે. આ એમ એટલે શું થાય? તો એમ ની વેલ્યુ તમને ખબર છે બેટા, એમ એટલે થઈ જાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ઘણાને કન્ફ્યુઝન હોય કે સર સ્મોલ એમ અને કેપિટલ એમ માં ફરક શું બેટા? તો આવું લખાય કેપિટલ એમ બરાબર સ્મોલ એમ ઇન્ટુ એલ. બેટા આની જગ્યાએ લખાય એમ્પિયર ઇન્ટુ મીટર, આની જગ્યાએ લખાય મીટર, એટલે આનું બની જાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ વસ્તુ ધ્યાન રાખવાની. આઈડિયા આવશે કે નહીં આવે? હવે આપણે આગળ વધીએ બેટા બીજા નંબરના પ્રશ્ન ઉપર. તો કે મેગ્નેટિક મોમેન્ટ, દેખો અહીંયા સ્મોલ એમ આપેલો છે પણ મેગ્નેટિક મોમેન્ટની વાત કરે એટલે હંમેશા કેપિટલ એમ જ હોય. બરાબર? આ ધ્યાન રાખજે તું. તો ચાલશે, ત્યાં ભલે ટીક કર્યું. ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. જો ગજિયું ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશાની ગોઠવણી? એક તો સ્થિર છે અને એક અસ્થિર સંતુલનમાં દર્શાવો ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો બેટા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, આ બી પ્રશ્ન સારો છે બેટા, કે -mb cos θ. દેખો પહેલા તો એ સ્થિર છે તો mb cos કેટલું આવશે? 0 આવશે. બેટા m ની વેલ્યુ કેટલી આપેલી છે? તો મને m ની વેલ્યુ આપેલી કે 0.32 ગુણ્યા b ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.15 cos 0 એટલે 1 થઈ જશે. તો 0.32 ગુણ્યા 0.15 ઓ શિટ કેલ્સી કુમાર કે 0.32 ગુણ્યા 0.15 0.048. તો અહીંયા જવાબ આવશે 0.048 માઇનસમાં. હવે u ઇઝ ઇક્વલ્સ ટુ બી વાત કરીએ કે એને અસ્થિર સંતુલનમાં દર્શાવવા માટે અહીંયા -mb cos પાઈ આવી જશે બેટા. તો -mb cos પાઈ એટલે કેટલા આવશે? -1. તો જવાબ અહીંયા -0.32 ગુણ્યા 0.15 ગુણ્યા માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો જવાબ આવશે 0.048. સિમ્પલ દાખલો હતો. તો ડિટેલમાં તમારે લખવું હોય તો થોડું ઘણું આમાંથી લખી શકો કે ભાઈ શરૂઆતમાં આ રીતે આપેલો છે, પછી એ અસ્થિર સંતુલન દર્શાવે છે. બરાબર? આવું તમારે લખવું હોય ડિટેલમાં તો લખી શકો એમ. જો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, હું આગળ વધું. આઈડિયા આવશે કે નહીં આવે? બરાબર? હા, એક વસ્તુ કે અહીંયા જૂલ લખી દેજો. ચલો, ખૂબ નજીક વીંટળાયેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.
સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? ખૂબ નજીક વીંટળાયેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા. તો બેટા આંટાની સંખ્યા કેટલી આપેલી છે? મને 800 આપેલી છે. આ સોલ્વ કરીએ બેટા. આ પ્રશ્ન 2 માર્કમાં આવી શકે. સમજો 2.5 × 10⁻⁴. તમને એક સૂત્ર હમણાં થોડી વાર મગજમાં આવશે. 4 મીટર સ્ક્વેરનું આડછેદ ધરાવતા ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? બેટા આપણે સૂત્ર યાદ રાખ્યું હતું કે M = NIA, અથવા મેં કીધું તમને NAI. તમારે યાદ રાખવાનું નાઈ. આપણા નાઈ ભાઈને યાદ રાખવાના, બરાબર? નાઈ યાદ રાખવાનું, NIA અથવા NIA, બરાબર? અથવા નાઈ અથવા નિયા, તમારે જેમ યાદ રાખવું હોય, બરાબર? તમે નિયા બી યાદ રાખી શકો, નાઈ પણ યાદ રાખી શકો. તો M = બેટા NAI, નાઈ. N આપેલો છે મને 800, A ની વેલ્યુ મને આપેલી છે 2.4 × 10⁻⁴ અને I ની વેલ્યુ આપેલી છે 3. બીજી એક વાત કહી દઉં કે હું ડાયરેક્ટ લખું છું, સોલ્યુશન છે એટલા માટે મારે તમને સોલ્યુશન સમજાવવાના છે, એટલે હું કથા નથી કરતો, પણ તમારે થોડી ઘણી કથા કરી દેવાની. શું કરવાનું કે ભાઈ ખૂબ નજીક વીંટળાયેલા સોલેનોઇડમાં નીચે પ્રમાણે 800 આંટા ધરાવતું એક સોલેનોઇડ આપેલ છે, બરાબર? પછી લખવાનું કે n બરાબર આટલા, a બરાબર આટલા, માટે આટલા, માટે અહીં મેગ્નેટિક મોમેન્ટ બરાબર, પછી લખવાનું નીચે કે m બરાબર NIA. એવી રીતે થોડું તમારે લખવાનું બોર્ડની અંદર, બરાબર? હું કથા નથી કરતો બેટા, કારણ કે કથા કરવા જઈશ તો વિડીયો બહુ લાંબો બની જશે, એટલા માટે તમે બોરિંગ થઈ જશો. 800 × 2.4 × 3 કરી બેટા, તો અહીંયા આવશે 5760 × 10⁻⁴. 800 × 2.4 × 3, 5760 × 10⁻⁴. અહીંયા મને m ની વેલ્યુ મળી જશે, બરાબર? તો અહીં 800 આંટા 2.5 આપેલું છે. ઓકે, ગલતી થઈ ગઈ અહીંયા ભાઈ. હા, વોઇસ બરાબર આવે છે? વોઇસ હેલો હેલો. ઓકે બેટા 2.5 × 10⁻⁴ આપેલું છે. હા, મેં તો કેમ થોડું મને અહીંયા નજર ગઈ, મેં તો કેમ આવું છે, તો એ જશે 2.5. દેખો નાની ભૂલ ઘણી વખત થઈ જાય બેટા. દેખો નાની ભૂલ હે ને આગળ જતા મોટી બની જાય, એટલે તમને કહીએ કે ધ્યાન આપો. દેખો 2.4 ને 2.5 માં જવાબમાં થોડું વેરિએશન આવશે. જો કે ભાઈ 800 × 2.5 × 3, તો 6000 તમારો જવાબ આવી જશે, બરાબર? વેઇટ 1 સેકન્ડ. હેલો 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 હેલો. ઓકે, ઘણી વખત બંધ થઈ જાય છે એટલા માટે. ઓકે, તો બેટા 6000 આપણો જવાબ આવશે, બરાબર? તો આને જવા દઈએ કે આપણે લઈ લઈએ 6000 × 10⁻⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આપણો જવાબ આવી ગયો. દેખો બેટા એને જે કીધું છે કે આપણે સોલેનોઇડને 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી, ધ્યાન આપજો, અહીંયા 0.6 બી કહી શકાય, 1 2 3 ને 4 આંટા, તો ભાઈ અહીંયા 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર. ઘણા લોકો કહેશે જવાબ નહીં આવ્યો, પણ એ જવાબ એ જ છે, સેમ જ છે. તો અહીંયા ધ્યાન આપો કે સોલેનોઇડની 0.6 એમ્પિયર મીટર એટલે મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબક. બેટા આપણે એને અહીંયાથી દેખીએ, લોજિકલી આપણે અહીંયા દેખીએ તો એક સાઈડનો ભાગ આપણને જો n દેખાય તો બીજી સાઈડનો ઓટોમેટિકલી s દેખાશે. તો જો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિષમગડી જણાય તો અવલોકનકારની આંતરનો છેડો ઉત્તર ધ્રુવ નો સામેનો બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. તેનાથી વિરુદ્ધ જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ સમગડી જણાય તો આ તરફનો અને છેડો દક્ષિણ ધ્રુવ અને બીજો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. તો ધ્યાન રાખવાનું સમગડી કે વિષમગડી પ્રમાણે તમારે જવાનું, બરાબર? એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ છતાં મેં લઈ લીધું છે કારણ કે આટલી બધી કથા હું લખવાનો નતો, બરાબર બેટા? તો હવે આગળ વધી. ઉપરના દાખલામાં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો સમસીધી દિશામાં 0.25 ટેસ્લા જેવું આ બી 2 માર્કમાં આવી શકે, બરાબર? કે 0.25 ટેસ્લા જેટલું
નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવતી હોય છે, બરાબર, 30 ડિગ્રી કોણ બનાવતી હોય ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગતું હશે. ઓકે, એમની વેલ્યુ મને ઉપરના દાખલા મળી હતી 0.6 એમ્પીર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો અહીંયા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ લખાશે બેટા mb sin થીટા. તો અહીંયા આવશે 0.6 ગુણ્યા 0.25 ગુણ્યા sin 30. બરાબર, એકદમ સિમ્પલ દાખલા છે. 0.25 sin 30 લાવી જશે 1/2. બરાબર, ચલો તો અહીંયા થઈ જશે 0.25 તરી 75, 7.5 જવાબ આવશે. જો તો અહીંયા 0.3 થઈ જશે, 2 થી આપણે છેદ ઉડાડીએ, બરાબર, ગુણ્યા 0.25. જો સમજજે 3/10, જે વિદ્યાર્થીઓને ખબર ના પડે 25/100 લખીએ કે જેને ખબર ના પડે એની વાત કરીએ. 25 તરી 75 ભાગ્યા 1 2 3 1 2 3 તો શું લખી શકાય કે 75 ગુણ્યા 10⁻³ અથવા તો 7.5 ગુણ્યા 10⁻². ન્યૂટન ઇન્ટુ મીટર. આ આપણો જવાબ આવી ગયો. બરાબર, તો ટીક કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. અમુક વિદ્યાર્થીઓ કે સર કેમ આવું કર્યું, પણ બેટા અમુક વિદ્યાર્થીઓના માટે આવું લખવું પડે કારણ કે એ લોકો આમાં બી કન્ફ્યુઝન કરીને આમાં બી ભૂલ કરીને આવે એટલા માટે. ઓકે, આવડી જશે તો સ્ક્રીનશોટ લઈ લો બેટા. આગળ વધીએ. મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતું ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 સાથે એક રેખસ લેલો છે. તો મને મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે m ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 જૂલ પર ટેસ્લા આપેલી છે. ઓકે, બરાબર. એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા ધરાવે છે. ઓકે સર, બરાબર, એક રેખસ. તો બાહ્ય ટોર્ક દ્વારા થતા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્ર લંબ દિશામાં હોય અને ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ગોઠવે. ઓકે, તો આપણે બેટા કાર્યનું સૂત્ર લખાઈએ, બરાબર, કે W ઇઝ ઇક્વલ્સ ટુ -mb cos θ2 cos θ1. ચલો, θ1 તો 0 હશે, θ2 પહેલામાં કેટલું થઈ ગયું π/2 કારણ કે લંબ દિશામાં કીધું. બરાબર, તો આપણે સોલ્વ કરીએ કે W ઇઝ ઇક્વલ્સ ટુ -mb મૂકી દઈએ વેલ્યુ, ચાલશે, વેલ્યુ પછી મૂકીએ. cos π/2 cos 0, તો કે -1.5 ગુણ્યા 0.22. અહીંયા 0 -1 થઈ જશે, 0 -1 -1 એટલે પ્લસ થઈ જશે. તો W ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 ગુણ્યા 0.22 કરીએ. .5 ગુણ્યા 0.22, 0.33 જૂલ તમારો બેટા જવાબ આપશે. સમજીએ? ઓકે, હવે એને શું કીધું છે કે ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય. બરાબર, જો લંબ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે શું થઈ જશે તો પાઈ થઈ જશે. તો B ઇઝ ઇક્વલ્સ ટુ θ1 બરાબર 0, θ2 ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ. તો W ઇઝ ઇક્વલ્સ ટુ -mb cos θ2 cos θ1. એકદમ સહેલા સહેલા દાખલા છે આ ચેપ્ટરમાં, બરાબર, અને પૂછાય બી છે. તો કે -mb cos પાઈ cos 0. ચલો, તો કે -mb cos પાઈ એટલે -1 અને cos 0 એટલે 1. તો -1 -1 -2, તો અહીંયા શું થઈ જશે જવાબમાં 2mb. તો 2 ગુણ્યા 1.5 ગુણ્યા 0.22, તો જવાબ કેટલો આવી જશે બેટા 0.33 ગુણ્યા 2, તો 0.66 જૂલ આપણો આન્સર આવી જશે. દેખો અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ. કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે. ઓકે, બંને કિસ્સામાં આપણે ટોર્ક શોધી લઈએ. તો પહેલા કિસ્સા માટે ટોર્ક શોધીએ કે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ mb sin π/2. બરાબર, તો sin π/2 એટલે 1, તો m ઇન્ટુ b જેટલું, તો ટોર્ક મળી જશે 0.33 ન્યૂટન ઇન્ટુ મીટર. આપણે સોલ્વ કર્યું. ચલો, બીજા કિસ્સામાં બેટા m ઇન્ટુ b સોલ્વ કર્યું. mb આ પહેલા કિસ્સામાં, બીજા કિસ્સામાં mb sin π એટલે 0, તો બીજા કિસ્સામાં કેવું ટોર્ક લાગતું હશે 0 ટોર્ક લાગતું હશે. આઈડિયા આવશે કે નહીં આવે? એકદમ સહેલો દાખલો હતો, એકદમ. અને બીજી એક વસ્તુ કે અહીંયા દિલ તો બનાવવું જ પડે, દિલ બનાવ્યા વગર ના જવાય કે ભાઈ આ ખૂબસૂરત હતો. અરે ખૂબસૂરત, બરાબર, પૂછાય છે પાછું
સહેલો છે પણ બહુ કામનો છે, એટલે નાના દાખલાઓ ગણીને જવાનું બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લો બેટા, સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આપણે આગળ નીકળીએ. બેટા 6થા નંબરનો દાખલો, 2000 આંટા અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એ રીતે લટકાવે છે જે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. ઓકે, તો અહીંયા તને આપેલું છે n ઇઝ ઇક્વલ્સ ટુ, તું લઈ શકે, તને આંટાની સંખ્યા આપેલી છે 2000 અને 1.6 × 10⁻⁴ જેટલું ક્ષેત્રફળ ધરાવતા, તો કે ભાઈ 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. તો એક સોલેનોઇડમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે બેટા? 4 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એ રીતે લટકાવેલ છે કે જેથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? ઓકે બેટા, મેગ્નેટિક મોમેન્ટ તો નાઈ ભાઈ, નાઈ સાહેબને યાદ રાખી દેવાના કે નાઈ સર, અમારે એક નાઈ હતા, કે નાઈ કરીને એક સર હતા, બરાબર. હવે તો પોતે રિટાયર્ડ થઈ ગયા, બરાબર. કેમિસ્ટ્રીમાં લેબ ટીચર હતા અમારા. ચલો ધ્યાન આપો, બહુ સારા માણસ હતા. તો n ઇઝ ઇક્વલ્સ ટુ 2000 A is equals to 1.6 into 10⁻⁻⁴ અને I is equals to 4 આપેલું છે બેટા. M is equals to NIA. ગુણાકાર કરી દઈએ તો કે 2000 × 4 × 1.6, તો 12800 into 10⁻⁴, તો કેટલું થઈ જશે? 1 2 3 4, 1.28 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર તમારો જવાબ આવશે, બરાબર. આને હું પેલી સાઈડ ખસી લઉં છું. ચલો હવે એને શું કીધું છે બેટા? બી માં જઈએ કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30 નો કોણ બનાવતી દિશામાં એક 7.5 × 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમજે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કનું મૂલ્ય કેટલું થાય? બેટા અહીંયા સોલેનોઇડની અક્ષ સાથે 30 નો ખૂણો બનાવતી દિશામાં નિયમિત સમજે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે. બેટા સોલેનોઇડની અક્ષ સાથે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ, દેખો તો શું કીધું છે? ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર, તેને કેન્દ્રમાંથી એ રીતે લટકાવેલ છે કે જેથી સમક્ષિતિજ સમતલમાં, આ સમક્ષિતિજ સમતલમાં સોલેનોઇડ પડ્યું છે. હવે લોજિકલી વિચાર કે સોલેનોઇડની અક્ષ સાથે 30 નો કોણ બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર તું નાખે, બરાબર. તો સોલેનોઇડ પર લાગતું બળ, તો બળ બેટા 0 થઈ જાય. કેમ 0 થઈ જાય? એનું લોજિક તને કહું કે એનો બે ધ્રુવ હોય, બે સાઈડ હોય, તો બંને સાઈડ પરસ્પર બળને 0 કરી દે. એક સાઈડ n બનતો હોય, એક સાઈડ s બનતો હોય. તો બંને સાઈડ જે પરસ્પર બળ લાગે એ બંને સાઈડ પરસ્પર બળ કેવા થઈ જાય? 0 થઈ જાય. બંને સાઈડ, બરાબર, બંને સાઈડ બળની વેલ્યુ 0 થઈ જશે સોલેનોઇડના. એ વસ્તુ ધ્યાન રાખવાની, એકબીજાને કેન્સલ આઉટ કરીને, બરાબર. તો ટોર્કનું મૂલ્ય કેટલું થશે એ હા શોધી શકાય કે સર ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ શું લખેલું આવશે? તો ટોર્કનું મૂલ્ય તને મળી જશે. ટોર્ક બરાબર શું લખાશે? mb sin 30, બરાબર. તો કે 1.28 ગુણ્યા, લખજે કે 0 થઈ જાય, મેં બોલ્યો એ લખી દેજે અંદર, બરાબર. બી 7.5 × 10⁻, હું બી હોતો હતો 7.5 × 10⁻², અહીંયા 1/2. ચલો આને સોલ્વ કરી દઈએ તો 1.28 ગુણ્યા 7.5 ભાગ્યા 2, 4.8, તો કે 4.8 ગુણ્યા 10⁻², ન્યૂટન ઇન્ટુ મીટર. ધ્યાન રાખજે, સ્ક્રીનશોટ લઈ લેજે. હવે આપણે બેટા આગળ જઈએ, તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આપણે હવે આગળ જઈએ તો આપણે આવી જઈએ પ્રશ્ન નંબર 7 ની ઉપર. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પર ટેસ્લા છે. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે ચુંબકની અક્ષ પર તેની વિષુવ રેખા પર ચુંબક વડે ક્ષેત્રની મૂલ્ય કેટલી થશે? ઓકે, તો બેટા લોજિકલી આપણે વિચાર લઈએ કે આપણે ભણેલા છીએ કે અહીં બેટા લોજિકલી એક વસ્તુ વિચારી શકાય
તો બેટા અહીંયાથી આપણે એક લોજિકલી વસ્તુ વિચારી શકાય. દેખો સમજો વાતને કે અહીંયા આપણો હશે n, અહીંયા આપણો હશે s. બરાબર, અહીંયા s હશે, અહીંયા n હશે. બરાબર, જો સમજો વાતને હું શું કહેવા માંગુ છું. થોડી ભાગે આકૃતિ દોરી દઈએ. તો બધા ચુંબકીય ક્ષેત્ર જે વિદ્યુત ક્ષેત્રની જેમ એનું સેમ સૂત્ર આવશે ચેપ્ટર નંબર 1 ની પ્રમાણે. આને કહેવાશે એક્સિયલ અને આમને કહેવાશે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. બરાબર, ઓકે. એટલે આપણી ભાષામાં અક્ષ પર અને વિષુવ રેખા પર. તો અહીંયા આ છે અક્ષ પર અને અહીંયા આવશે વિષુવ રેખા પર. બી આપણે સોલ્વ કરાવીએ. અહીંયા આવશે વિષુવ રેખા પર. તમને શું આપેલું છે? તો મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 0.48. m is equals to 0.48 જૂલ પર ટેસ્લા. ઓકે, m ની વેલ્યુ આપેલી છે. બીજું તમને કેસમાં આપેલું છે કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે. બેટા અહીંયા જે અંતર આપેલું છે બંનેનું કેન્દ્રથી, તો અહીંયાથી અહીંયાનું જે અંતર થશે એ 10 સેન્ટીમીટર જેટલું આપેલું છે. અહીંયાથી અહીંયાનું અંતર પણ તમને 10 સેન્ટીમીટર જેટલું આપેલું છે. ચલો આને આપણે હવે સોલ્વ કરી બેટા. કે અહીંયા ચેપ્ટર 1 ની અંદર સૂત્ર શું આવતું હતું યાદ છે? ઈ શોધવા માટેનું. સર યાદ કે 2kp બાય r ક્યુબ. અને અહીંયા આપણે ચેપ્ટર 1 માં સૂત્ર ગણતા કે ચેપ્ટર 1 માં સૂત્ર આવતું E is equals to minus kp by r ક્યુબ. યાદ આવ્યું? તો બેટા એ p એટલે ડાયપોલ મોમેન્ટ હતી, એ m એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો ફરક બંનેમાં કઈ નહીં, કે બદલાશે. અહીંયા k હતો 1/4 pi એપ્સિલોન નોટ, અહીંયા k થશે μ0/4 pi. અહીંયા k ની વેલ્યુ હતી 1/4 pi એપ્સિલોન નોટ. હું તમને યાદ કરાવી રહ્યો છું. અહીંયા k ની વેલ્યુ હતી 1/4 pi એપ્સિલોન. સમજો વાત. હવે ચેપ્ટર 4 માં સોરી 5 ની અંદર અહીંયા b બરાબર આવશે 2km બાય r ક્યુબ. બરાબર, તો જે m ની વેલ્યુ થઈ જશે, જે અહીંયા સૂત્ર લખાઈ દઈએ બરાબર, જે m ની વેલ્યુ થઈ જશે μ0/4 pi એટલે કે 10⁻7. અહીંયા આપણે લખતા 9 × 10⁹. બરાબર, અહીંયા બેટા સૂત્ર આવશે b is equals to km by r ક્યુબ, જ્યાં m ની વેલ્યુ થઈ જશે μ0/4 pi એટલે કે 10⁻7. ઓકે, હવે એને પુટ કરી અને આપણે સૂત્ર લઈએ કે બેટા 2 × 10⁻7 ઇન્ટુ m તમને આપેલા છે 0.48. બરાબર, r ક્યુબ તો 10 સેન્ટીમીટર નું ક્યુબ, તો 10 × 10 સેન્ટીમીટર બરાબર 10 × 10⁻2 મીટર થાય. ઓકે, તો 10 × 10⁻2 નો ક્યુબ, તો -2 નો ક્યુબ કેટલો થઈ જાય? -6. એમ -2 × -2 × -2 આવે બેટા, 10 × 10⁻2 મીટરમાં ફેરવીએ તો देखो 0.48 × 2 तो અહીંયા થઈ જાય 0.48 × 96. બરાબર, ચલો
હવે 1 2 3 મીંડા એટલે અહીંયા 10 ની કેટલી બચે? -3 બચે, બરાબર. ઓકે, એ ઉપર આવે એ 10 ની +3 થઈ જાય અને અહીંયા હતી -7. તો અહીંયા બી બરાબર 0.96 ગુણ્યા 10 ની -4 ટેસ્લા જવાબ. બી નો જવાબ આવી ગયો. આનો જવાબ લઈએ કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર માટે બેટા 10 ની -7 ઇન્ટુ 0.48 ભાગ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ની -6. તો બી પરપેન્ડિક્યુલર જવાબ આવે 0.48 ગુણ્યા 10 ની -4. આવડશે? બહુ સારો દાખલો હતો. સ્ક્રીનશોટ લઈ લો બેટા. બહુ બઢિયા દાખલો હતો. મતલબ અહીંયા આ દાખલો કહી શકાય કે એકદમ ખૂબ સુરત છે. 2026 ની એક્ઝામમાં આવી શકે, ધ્યાન રાખજો, બરાબર. ચલો હવે બેટા આપણે આગળ વધીએ. 8મા નંબરના એક્ઝામ્પલ ઉપર જઈએ. દેખજો અને ધ્યાનથી સમજજો શું કહેવા માંગે છે. કે સમસ્થિતિ સમતલમાં મૂકેલા મેં આકૃતિ બનાવી છે. બહુ સમજજો. આ પ્રશ્ન તમને અઘરો લાગે પણ અઘરો છે નહીં. મેં થોડી અલગ મેથડથી સમજાવવાનો ટ્રાય કર્યો. સમજજો, ચોપડી જેવી મેથડ નથી. સમસ્થિતિ સમતલમાં મૂકેલા. અને એવું ના વિચારતા કે સર બુકની મેથડ અલગ છે તો સર તમે જે મેથડ કરાવો ચાલશે. 100% બોર્ડમાં મારી મેથડ ચાલશે, બરાબર. એ સ્વાધ્યાયનો દાખલો છે ને, એક્સરસાઇઝ છે, ઉદાહરણ નથી. મતલબ NCERT નું કે બેઠું એ પ્રમાણે ગણવું પડે. જોકે એમાં બી આપણે ચેન્જીસ કરી શકાય. પણ એક વાત છે આ તો, એવું નહીં કે ચોપડી. કારણ કે એક વસ્તુ તમે સમજો કે તમે ગુજરાતના કોઈ પણ એરિયામાં રહેતા હોય. હવે એક્ઝામ્પલ તરીકે ગુજરાતના કોઈ તમે એક્સ એરિયામાં રહો છો તો તમારા પેપર એક્સ એરિયામાં નહીં જવાના, તમારા પેપર ઝેડ એરિયામાં જશે. તમે કોઈ એ એરિયામાં રહેતા હશો તમારા પેપર સી એરિયામાં જશે. તમે કોઈ સી એરિયામાં રહેશો તમારા પેપર ઈ એરિયામાં જશે. માન લો કે તમે અમદાવાદમાંથી છો તો તમારું પેપર અમદાવાદમાં નહીં જોવાય, તમારું પેપર જોવાશે સુરતમાં. હવે અમદાવાદમાં કંઈક અલગ મટીરિયલ ચાલતું હશે, સુરતમાં કંઈક અલગ મટીરિયલ ચાલતું હશે, બરાબર. તો પછી એટલે એવું વિચારતા નહીં, કંઈ મટીરિયલને ગોખવાનું નહીં, બરાબર. જે સૌથી સહેલી, સાદી, સરળ અને સાચી સમજૂતી હોય એ કરવાની. જો ધ્યાન આપજો, બહુ સારી સમજૂતી આપણે અહીંયા આપી કે સમસ્થિતિ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટરના અંતરે તટસ્થ બિંદુ મળે છે. બેટા તું લોજિકલી વિચાર કે અહીંયા એક ચુંબક પડ્યું છે. પૃથ્વીની અહીંયા દક્ષિણ ધ્રુવ છે, પૃથ્વીનું અહીંયા ઉત્તર ધ્રુવ છે. દક્ષિણથી ઉત્તર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. લોજિકલી સમજ, બરાબર. હું સાથે દોડતો બી રહું છું કે ભાઈ અહીંયા એક સરસ મજાનું શું પડ્યું છે? ચુંબક પડ્યું છે. હું દોડતો રહું છું વ્યવસ્થિત રીતે તમારા સાથે સાથે. બરાબર. હવે અહીંયાથી એક્ઝેક્ટલી આ પોઈન્ટ ઉપર હમણાં આપણે જોયું એક્સિયલ હશે તો બી એક્સિયલ કઈ દિશામાં રચાશે? આ દિશામાં રચાશે. બી એક્સિયલ આ દિશામાં મળશે, બરાબર. બી એક્સિયલ આ દિશામાં મળશે. કેટલા સેન્ટીમીટર બી એક્સિયલ મળી રહી છે બેટા? તો અહીંયાથી 14 સેન્ટીમીટરે મને બી એક્સિયલ મળી રહી છે. હવે એને કીધું કે અહીંયાથી 14 સેન્ટીમીટરે મને નલ પોઈન્ટ મળે. એને એવું કહી દીધું કે મને અહીંયા સર નલ પોઈન્ટ મળે. નલ પોઈન્ટ એટલે બેટા અહીંયા એને એવું કીધું કે બી નેટ 0 થઈ રહી છે. હવે 0 ક્યારે થાય? સર આ 0 ત્યારે થાય કે ભાઈ અહીંયા આ દિશામાં પણ આ લીલા કલર આ દિશામાં પણ કોઈ એને ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ બી એક્સિયલ જેટલું જ લગાવતું હશે. ઓકે સર, કોણ લગાવી રહ્યું છે? તો પૃથ્વી. કારણ કે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ આ સાઈડ છે, આ દેખાય છે આકૃતિ, ઉત્તર ધ્રુવ આ દિશામાં છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. વાતને સમજ, આ દિશામાં છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા છે બી. તો એક વસ્તુ પ્રૂવ થઈ ગઈ કે ભાઈ બી એક્સિયલ ઇઝ ઇક્વલ્સ ટુ બી થઈ ગયા. બંને સમાન હશે ત્યારે અહીંયા 14 સેન્ટીમીટર પર 0 થતું હશે. સીધી વસ્તુ છે. એ વસ્તુ સર ફિક્સ થઈ. ઓકે. આ સ્થળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે. અહીંયા તમને BE ની વેલ્યુ આપેલી છે. BE ઇઝ ઇક્વલ્સ ટુ
0.36 ગોસ. એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. યાદ રાખજો. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર એટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? જો સમજ. હવે મેં કીધું, હવે એમ કે એના લંબ દ્વિભાજક પર 14 સેન્ટીમીટરના અંતરે લંબ દ્વિભાજક પર એનું મૂલ્ય કેટલું હશે? બરાબર, ચુંબકીય ક્ષેત્રનું. તો અહીંયાથી એક્ઝેક્ટ બેટા તો ઉપર લઈ જાય આ પોઈન્ટ ઉપર. હવે આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે, બી પરપેન્ડિક્યુલર. તારે આનું મૂલ્ય શોધવાનું છે કે બી પરપેન્ડિક્યુલર નું મૂલ્ય કેટલું છે. આઈડિયા આવી કે ના આવી? હું શું કહેવા માંગુ? હવે તું લોજિકલી વિચાર. આ દાખલો લોજિકલી કરવાનો. તું લોજિકલી વિચાર કે સર અહીંયા બી એક્સીએલ બરાબર બી ઈ થાય. બી એક્સીએલ બરાબર બી ઈ થાય. હા થાય. બરાબર. સર અહીંયા લખવાનું કેવી રીતે? તું લખી શકે અહીંયા તારી ભાષામાં. લખવું હોય તો થોડું લખી શકે. જો લખવાનું કેવી રીતે તો અહીંયા લખી શકે. આપણે આગળ લખીએ કે સમસીધી સમતલમાં મૂકેલો એક નાનો અક્ષ ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાંશ છે. પહેલા આવું લખવાનું તારે, પછી લખવાનું કે ચુંબકીય અક્ષ તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે નલ પોઈન્ટ મળે છે. આવું લખવાનું. 14 સેન્ટીમીટર આકૃતિ દોરવાની, નલ પોઈન્ટ મળે છે. અહીં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જઈ રહ્યું છે. અહીં નલ પોઈન્ટ એટલે મળે છે કે બી એક્સીએલ બરાબર બી થઈ જાય છે. અહીં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર સમાન હોવાથી 14 સેન્ટીમીટરના અંતરે મને એક નલ પોઈન્ટ દેખવા મળે છે, જેને ગુજરાતીમાં કહેવાશે તટસ્થ બિંદુ. પહેલા આવું લખવાનું હું જે બોલ્યો, પછી અહીંયા શરૂઆત કરવાની કે માટે કરીને શરૂઆત કરવાની. જો આવું લખવાનું બોર્ડની અંદર ડાયરેક્ટ ન લખતો. માટે બી એક્સીએલ બરાબર બી. હવે બી એક્સીએલ કેટલું મળી ગયું બેટા? તો બી એક્સીએલ કેટલું મળી ગયું? 0.36 કોસ. બી એક્સીએલ મળી ગયું 0.36 કોસ. બી પરપેન્ડિક્યુલર શોધવાનું છે. તો હું કહીએ કે બી એક્સીએલ બાય બી પરપેન્ડિક્યુલર. બી એક્સીએલ 2km બાય આર ક્યુબ. આ હતું km બાય આર ક્યુબ. આર ક્યુબ ગયા, km ગયા, અહીંયા મળી ગયા 2/1. તો બી એક્સીએલ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ બી પરપેન્ડિક્યુલર. હા સાહેબ, 100%. બરાબર. તો બી પરપેન્ડિક્યુલર સમજજે તું વાતને કે બી પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ્સ ટુ બી એક્સીએલ. તું સમજજે કે બી એક્સીએલ, અહીંયા શું ભૂલ કરી, કે બી એક્સીએલ 2km બાય આર ક્યુબ, અહીંયા થઈ જશે km બાય આર ક્યુબ. તો 2km બાય આર ક્યુબ, km બાય આર ક્યુબ 2/1, મતલબ બી એક્સીએલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બી પરપેન્ડિક્યુલર. હા બરાબર જ છે. તો બી એક્સીએલ બાય 2 થશે બેટા. તો બી પરપેન્ડિક્યુલર કેટલું થઈ જશે કે 0.36 ભાગ્યા 2. તો અહીંયા આવી જશે 0.18. 18 દુ 36 બી પરપેન્ડિક્યુલર થઈ જશે. અહીંયા બી પરપેન્ડિક્યુલર મળ્યું 0.18 બી એક્સીએલ પરથી. બરાબર, મેં બી એક્સીએલ પર. પણ બેટા અહીંયા શું થતું હશે કે બી પરપેન્ડિક્યુલર તો લાગે જ છે, પણ અહીંયા એક્ઝેક્ટલી બી પરપેન્ડિક્યુલર ઉપર અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું પણ લાગે છે, બીઈ. તો અહીંયા પરપેન્ડિક્યુલર ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? તો એવું લખવાનું કે એ જ દિશામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. માટે અહીંયા બી નેટ 0 થતું નથી. બી નેટ કેટલું થઈ જાય છે? બી પરપેન્ડિક્યુલર પ્લસ બી. ત્યાં બંને વિરુદ્ધ દિશામાં એટલે 0 થતા હતા. બરાબર, અહીંયા 0 થતા નથી. તો હવે ત્યાં લખી શકાય કે ભાઈ લંબ પર ચુંબકીય ક્ષેત્ર બી પરપેન્ડિક્યુલર પ્લસ બી. તું વાતને સમજ છે કે અહીંયા બેટા બી એક્સીએલ આ ડાયરેક્શનમાં હતું, બી અહીંયા હતું, 0 થઈ ગયા,
14 સેન્ટીમીટર પર નલ પોઈન્ટ મળી ગયો. અહીંયા બી આ ડાયરેક્શનમાં, બી પરપેન્ડિક્યુલર બી આ ડાયરેક્શનમાં, બી પરપેન્ડિક્યુલર મેં બી એક્સીએલ, પહેલા મેં શું કર્યું, બી એક્સીએલ ને બી સાથે સરખાયું, બી એક્સીએલ મળી ગયું, બી એક્સીએલ નો ઉપયોગ કરી બી પરપેન્ડિક્યુલર શોધ્યું અને હવે હું અહીંયાનું બી નેટ શોધી લઉં કે વિષુવ રેખા પર કેટલું મળે. તો 0.18 પ્લસ 0.36 બરાબર તો મળશે 0.54. મજા આવી ગઈ, જવાબ આવી ગયો. લખાશે 0.54 ગુણ્યા 10⁻4 લખવો છે. મજા આવી કે ના? ફરી દેખવો હોય તો એકવાર ફરી દાખલો દેખજે, બરાબર. બુકની મેથડમાં ખબર નહીં પડે, મજા આવી ગઈ હશે. ફરી દેખજે, દેખો હોય બરાબર. બેટા શેર કરજો, હજી તો ઘણી બધી વસ્તુ શીખવાની છે, ઘણી બધી જબરજસ્ત વસ્તુ આવવાની છે. શેર કરી દેજો તમારા મિત્રોને. અહીંયા આપણને આઈડિયા આવી. હવે બેટા આગળ જઈએ. દેખો કે 9મો નંબરનો દાખલો બી થઈ જશે એનાથી કે ઉપર દાખલામાં ગજિયા ચુંબકને 180 જેટલું ગુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે? ઘટના એ થઈ ગઈ કે પહેલા આવી સિસ્ટમ હતી. યસ સર. હવે આને આખે આખો ગુમાવી દીધો, આને પર્ટિક્યુલરલી ગુમાવી દીધો. ગુમાયો તો એને કીધું કે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે? અહીંયા એવું હતું આ કેસમાં કે ભાઈ બી એક્સીએલ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ મળતા હતા મને 0.36 કોસ. બરાબર. ઓકે. હવે અહીંયા ઘટના એવી બની ભાઈ, બરાબર. અહીંયા ઘટના એવી બની, સમજજે કે જો તું તટસ્થ બિંદુ, તું મારી વાતને સમજજે કે આને ભમાઈ દીધો, આને ભમાઈ દીધો એટલે બેટા હવે અહીંયા તું પોઈન્ટ લેવા જાય, બરાબર, તો તને એક્સીએલ આ દિશામાં મળે. અહીંયા તું પોઈન્ટ લેવા જાય તો તને બી એક્સીએલ આ દિશામાં મળે. ભમાયા બાદ વાતને સમજજે. તો બેટા તને બી એક્સીએલ ની દિશામાં મળે તો અહીંયા પૃથ્વીનું બી આ દિશામાં મળે અને અહીંયા બી પૃથ્વીનું આ દિશામાં મળે તો અહીંયા પણ તને 0 ના મળે. બરાબર. અહીંયા પણ ત્યારે 0 ના મળે, અહીંયા તો ડબલ થાય. અહીંયા પણ તને 0 ના મળે. પણ વિષુવ રેખા પર તને 0 મળી જાય. કઈ રીતે બેટા? તો દેખો વિષુવ રેખા અહીંયા એન અને એસ આવી ગયો, એન અને એસ ઊંધા થઈ ગયા બેટા, તો એન ની વિરુદ્ધ દિશામાં તને શું મળશે? બી પરપેન્ડિક્યુલર. યસ સર. ઓકે સર. અને એન ની દિશામાં, તો આ દિશામાં તો કોનું ક્ષેત્ર છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તને મળશે બીઈ. તો આ કેસમાં ઘટના એવું થઈ ગઈ, આ કેસમાં ઘટના એવી થઈ ગઈ કે બીઈ ઇઝ ઇક્વલ્સ ટુ બી પરપેન્ડિક્યુલર. આ કેસમાં થઈ ગયા. પણ પ્રોબ્લેમ એવું છે બેટા, સમજજે કે એને આપણે પ્રશ્ન એમ કીધું છે, એને આપણે પ્રશ્નમાં એમ કીધું છે કે ભાઈ કેટલા અંતરે મળે? ઉપરના ભાગે મળે વસ્તુ પ્રૂવ થઈ ગઈ, પણ કેટલા અંતરે મળે શોધવાનું છે. હવે અહીંયા બી પરપેન્ડિક્યુલર બરાબર બી, પહેલા કેસમાં બી એક્સીએલ બરાબર બી, તો હું બંનેને સરખાઈ શકું કે ભાઈ, હું બંનેને સરખાઈ શકું કે ભાઈ બી, થોડું સાઈડમાં લઈ જાઓ, બંને સરખાઈ શકું તો લખો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી બી પરપેન્ડિક્યુલર બરાબર બી એક્સીએલ. ઓકે સર. બરાબર. બી પરપેન્ડિક્યુલર બરાબર શું લખાય? તો બી પરપેન્ડિક્યુલર બરાબર લખાય કે 2 કે સોરી કે એમ બાય R2 નો ક્યુબ, અહીંયા 2 કે એમ બાય R1 નો ક્યુબ. બરાબર. કેમ જતા રહે? देखो बेटा कि अहिया R1 નો ક્યુબ ભાગ્યા R2 નો ક્યુબ બરાબર 2 બચે મારી જોડે. બરાબર. તારે R2 નો ક્યુબ શોધવાનો છે, તો R2 નો ક્યુબ બરાબર
r1 નો ક્યુબ ભાગ્યા 2 થાય. બરાબર. બેટા r1 કેટલા આપેલા છે મારી જોડે? તો r1 સર મારી જોડે આપેલા છે 14. તો કે 14 ગુણ્યા 10 ની -2 નો ક્યુબ ભાગ્યા 2. ક્યુબ રૂટ આ સાઈડ લઈ જઈએ તો અહીંયા થઈ જાય બેટા, ક્યુબ રૂટ નીકળી જાય. 14 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 2 ની 1/3 આવું થાય. ક્યુબ રૂટ પેલી સાઈડ લઈએ. ચલો 2 ની 1/3 તો જવાબ કેટલો આવશે? સમથિંગ 1.27 જેવું. બરાબર, 1.26 1.27. બરાબર, યાદ રાખવું તો રાખી શકાય, અથવા એને શોધવો કેવી રીતના, બરાબર, એના માટે આપણે ટ્રીક છે. બરાબર, તમે યાદ રાખવો હોય તો રાખી શકો. તો સમથિંગ થઈ જાય 1.27 1.26 કે 1.27 જો બુકમાં આપેલો છે. હું 1.26 લખી દઉં છું, લગભગ 1.26 આપેલો છે. અહીંયા આપેલા છે 14 ગુણ્યા 10 ની -2. વાતને સમજ છે સર. 2 ની 1/3 કેવી રીતના શોધવી, તેની માટે આપણો જે નંબર છે મૂન ફિઝિક્સનો ઓફિશિયલ, એમાં મેસેજ કરજો. આ બધા નાના મોટા ડાઉટ તમને ત્યાં મળી જશે. નાના 30 સેકન્ડના વિડીયો બનાવેલા છે, એ તમને ત્યાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. બેટા 14 ભાગ્યા કરીએ આપણે, તો કે 14 ભાગ્યા 1.26 તો મળશે બેટા 11.11 ગુણ્યા 10 ની -2 મીટર. બરાબર, આવડશે કે નહીં આવડે? તો આ રીતના દાખલા છે, સ્ક્રીનશોટ લઈ લેજે, પછી આપણે આગળ નીકળીએ. તો થેન્ક યુ મારા બાવાળા બાળકો, મજા આવી ગઈ હશે જબરજસ્ત. તો પૂરો વિડીયો દેખી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો બેટા, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તો અમે આનાથી પણ જબરજસ્ત વિડીયો હજી લાવવાના છીએ. આવજો, ટાટા, બાય બાય.